બોલો બાળકો, અવાજ આવે છે કમ્પ્લીટ? ઓકે. લાસ્ટ પીરિયડમાં આપણે ખર્ચ વિશ્લેષણ એ બાબતમાં આપણે શરૂઆત કરેલી હતી અને એમાં આપણે ત્રણ પ્રકારના જે અલગ અલગ ખર્ચાઓ છે એના વિશે આપણે સમજૂતી મેળવેલી હતી. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે મિત્રો કે કોઈ પણ સંચાલનનું એકમ હોય, કોઈ પણ પેઢી હોય, તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે એ જે પેઢી છે એની ઉત્પાદકતામાં, એની કાર્યક્ષમતામાં વૃદ્ધિ અને એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો એ ઉત્પાદનલક્ષી સંચાલનની સમસ્યાનું મુખ્ય હાર્દ બિંદુ છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે સંચાલકે અલગ અલગ નિર્ણયો લેવા માટે વ્યાપારી નિર્ણયો લેવા માટે ઉત્પાદન ખર્ચ અને સમગ્ર જે ખર્ચ વિશ્લેષણ છે એની જાણકારી મેળવેલી હોવી ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીએ નિર્ધારિત કરેલો જો નફો પ્રાપ્ત કરવો હોય તો આપણે એમ કહીએ કે કેટલો ઉત્પાદન ખર્ચ ઘટાડવો જોઈએ, પેઢીની અંદર કયા કયા ઉત્પાદન ખર્ચાઓ લાગે છે એનાથી એ વાકેફ હોવો જોઈએ. એ જ રીતે આપણે એમ કહીએ કે જાહેર ક્ષેત્રના જે કંઈ પણ એકમો છે એ એકમોમાં ખર્ચ વિશ્લેષણનું એટલા માટે મહત્વ છે કારણ કે સામાન્ય લોકોને લઘુત્તમમાં લઘુત્તમ ખર્ચે, ઓછામાં ઓછા ખર્ચે વસ્તુઓ અને સેવાઓ પહોંચાડવાની હોય છે. તો જાહેર ક્ષેત્રના જે એકમો છે એના સંચાલકને પણ આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચના અંદાજોથી એમણે માહિતગાર રહેવું પડે. એ જ રીતે આપણે એમ કહીએ કે ખર્ચ વિશ્લેષણ અથવા તો અલગ અલગ જે ખર્ચાઓ છે તેના વિશેની જાણકારી સંચાલકે એટલા માટે પણ મેળવવી પડે કારણ કે પોતાની પેઢીમાં કઈ વસ્તુનું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કયા ઉત્પાદનના સાધનો કેટલા પ્રમાણમાં રોકવા, કેટલો કાચા માલ સામાનનો સંગ્રહ કરવો, કેટલા પ્રમાણમાં કરવો, વેચાણની કઈ વ્યૂહરચના અથવા તો કઈ નીતિ અપનાવવી, કઈ વ્યૂહરચના પસંદ કરવી, પેઢીનું વિસ્તરણ કરવું, આવા જે નિર્ણયો છે અને આ બધા નિર્ણયોના જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉકેલમાં ખર્ચ વિશ્લેષણ ખૂબ મહત્વનું પુરવાર થાય છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ખર્ચનું સંચાલકો માટે નિર્ણયકરણની પ્રક્રિયામાં ખર્ચ વિશ્લેષણનું અતિ મહત્વ છે, ઘણું બધું મહત્વ છે. તો આપણે લાસ્ટ ટાઈમમાં આપણે 3 પ્રકારના ખર્ચાઓ જોઈ ગયા. પહેલો આપણે જોયો મોનેટરી કોસ્ટ,
નાણાકીય ખર્ચ એટલે કે કોઈ પણ ઉત્પાદનના સાધનને જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં સંયોજવામાં આવતા હોય તો એની શક્તિના વ્યય બદલ એમને જે કંઈ પણ વળતર નાણાકીય સ્વરૂપમાં આપવામાં આવતું હોય તો તેને આપણે નાણાકીય ખર્ચ કહીએ છીએ. શ્રમને વેતન, મૂડીને વ્યાજ, જમીનને ભાડું, કાચા માલ સામાનની કિંમત, વીમા પ્રીમિયમ, આ બધા જે કંઈ પણ ખર્ચા નાણાકીય સ્વરૂપમાં જ્યારે ચૂકવવામાં આવતા હોય તો તેને આપણે નાણાકીય ખર્ચ કહીએ છીએ અને નાણાકીય ખર્ચની હિસાબી ચોપડાઓમાં પણ નોંધો પડતી હોય છે. પછી આપણે જોયું વાસ્તવિક ખર્ચ કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે સમાજે જે કંઈ પણ ત્યાગ, બલિદાન, કષ્ટ અને દુઃખ ઉઠાવેલું હોય તો તે કોઈ પણ વસ્તુ ના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કે જેને આપણે રિયલ કોસ્ટ કહીએ છીએ તે કહીએ છીએ. માર્શલ એને આપણે એમ જાણીએ છીએ તે પ્રમાણે કે માર્શલ એને એક પ્રકારનો સામાજિક ખર્ચ તરીકે ઓળખાવે છે. ઓકે, ત્યાર પછી આપણે છેલ્લો જે ખર્ચ જોઈ લો તો વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે જે કંઈ પણ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરવામાં આવે એટલે કે વર્તમાન સમયમાં ઉત્પાદનના સાધનોનો જે ઉપયોગ થતો હોય એટલા જ ઉત્પાદનના સાધનોએ કોઈ બીજી વસ્તુનું ઉત્પાદન જો શક્ય હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પસંદ કરેલો વર્તમાનનો જે ઉપયોગ છે ઉત્પાદનના સાધનો એ પસંદ કરવાને લીધે એણે અન્ય વિકલ્પો જે જતા કરવા પડ્યા એ અન્ય વિકલ્પોમાંથી શ્રેષ્ઠતમ વિકલ્પ જે જતો કર્યો હોય અને એ શ્રેષ્ઠતમ વિકલ્પનું જે વળતર છે એ પસંદ કરેલા વિકલ્પનું વૈકલ્પિક ખર્ચ છે. આપણે ગઈકાલે જોઈ ગયા છે એને. ઓકે, ત્યાર પછી આપણે ખર્ચનું વર્ગીકરણ, બરાબર. એમાં ખર્ચના વર્ગીકરણમાં આપણો જે અલગ અલગ ખર્ચાઓ છે એમાં ખર્ચના જે વિવિધ ખ્યાલો છે એ સમજતા પહેલા એક બાબત આપણે સમજવી ખૂબ જરૂરી છે અને એ છે આપણે સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો. બરાબર, સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો. તો આ બાળકો આપણે આ જે સમયનો ટૂંકો ગાળો છે ઇંગ્લિશમાં એને શોર્ટ રન કહેવામાં આવે છે, લોંગ રન લાંબો ગાળો ને ટૂંકો ગાળો. તો મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું આ બંનેનો મતલબ કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો સમયનો ગાળો, બરાબર. સમયનો ટૂંકો ગાળો એટલે એવો સમયનો ગાળો ઓકે, એવો સમયનો ગાળો એક જ મિનિટ, જરાક આ ભૂલ છે આપણે સુધારી લઈએ. સમયનો ટૂંકો ગાળો એટલે એવો સમયનો ગાળો કે જે દરમિયાન પેઢીમાં, ઓકે, અહીંયા જે શબ્દ છે સોરી પાછું સુધારવું પડશે આપણે જરા. અહીંયા પેઢી શબ્દ છે, પેઢીમાં, પેઢી. તો પેઢીમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય છે અને કેટલાક સાધનો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અસ્થિર હોય છે. ઓકે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેઢીની અંદર કારખાનાનું મકાન છે, પ્લાન્ટ છે, પ્લાન્ટની અંદરના જે
છે, પછી વીજળીનું જોડાણ છે, બળતણ માટેનો પ્લાન્ટ છે. તો આ બધા સાધનો કેવા કહેવાય? પેઢીની અંદરના સ્થિર સાધનો કહેવાય. અને અસ્થિર સાધનો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ કાચો માલ સામાન છે કે પછી આપણે શ્રમિકો છે, વીજળી છે, પછી જે બળતણનો પ્લાન્ટમાં કે પેઢીમાં ઉપયોગ થતો હોય છે તેને આપણે અસ્થિર સાધનો કહીએ છીએ. ઓકે, તો સમયનો ટૂંકો ગાળો અને સમયનો લાંબો ગાળો વચ્ચેનો જે ભેદ છે એ આ બંને પ્રકારના જે આપણે એમ કહીએ કે સ્થિર સાધન અને અસ્થિર સાધન, આ બંનેના પરિપ્રેક્ષ્યમાં એને આપણે સમજવાનો છે. સમયનો ટૂંકો ગાળો એટલે આપણે એવો સમયનો ગાળો કે જે દરમિયાન સ્થિર સાધનોમાં વધારો કરી શકાતો ન હોય એવા સમયના ગાળાને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. ફરી પાછું, સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે તે સમય દરમિયાન પેઢી પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરી શકતી ન હોય, પેઢી પોતાની ઉત્પાદન શક્તિમાં વધારો કરી શકતી ન હોય, પેઢી પોતાના મશીનો છે અને કાયમી સ્ટાફ છે એમાં વધારો કરી શકતી ન હોય. તો આવો જે સમયનો ગાળો છે તેને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. એટલે સમયનો ટૂંકો ગાળો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ ટાઈમ પીરિયડ સાથે લેવા દેવા નથી. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો એની સાથે લેવા દેવા નથી. પણ સ્થિર સાધનોમાં વૃદ્ધિ કરી શકાય છે કે કેમ એના સંદર્ભમાં આપણે સમયના ટૂંકા ગાળાને અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે સમજવાનું છે. કે ધારો કે આપણે એમ કહીએ કે મારુતિ કંપની છે અને મારુતિ કંપની આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારતમાં 1984 થી કાર બનાવે છે, મોટર કાર બનાવે છે. અને સ્વાભાવિક છે કે આપણે રોડ પર નીકળીએ તો ઘણી બધી મારુતિ કંપનીની કારો દેખાય. ઓકે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ મારુતિ કંપનીની જે મોટર કારો છે એ બજારમાં સક્સેસ ગયેલા છે, બધા મોડલો એના લોકોએ એને સ્વીકારી લીધેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે એની માંગ વધે છે દિન પ્રતિદિન. ઓકે, તો માંગ વધે છે તો મારુતિ કંપની આપણે જાણીએ છીએ કે મોટર કાર બનાવીએ છીએ અને મોટર કાર નું ઉત્પાદન છે તે કેવી સંકુલ વસ્તુ છે. એની ઉત્પાદન આપણે ઝેરોક્સ મશીન જેવું નથી કે ભાઈ ચાલો એમાં નાખ્યું અને કાગળ ફરાક દઈને 2 મિનિટમાં નીકળી આવે ને ઉત્પાદન થઈ જાય. તો મોટર કાર બનાવવામાં આપણે જાણીએ છીએ કે ઘણો બધો લાંબો સમય લેનારી પ્રક્રિયા છે. તો હવે આપણે એમ કહીએ કે મારુતિ કંપનીની માંગ વધે છે. ઓકે, મારુતિ કંપનીની માંગ વધે છે તો તરત ને તરત એના જે સંચાલકો છે તે તરત એનો પ્લાન્ટનું વિસ્તરણ કરી શકે નહીં. સમયના ટૂંકા ગાળામાં પ્લાન્ટનું વિસ્તરણ કરી શકે નહીં. એટલે આપણે એમ કહીએ કે અઠવાડિયા કે 10 દિવસમાં નવું મકાન બનાવી દે ને એમાં મશીનો નાખી દે એ શક્ય નથી. કારણ કે અહીંયા વસ્તુ કેવી છે તેના પર આધારિત છે. હા, પણ દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ એક ટેલરની દુકાન છે, દરજીની દુકાન છે અને દરજીની દુકાનમાં બહુ ઘરાકી એક જ મશીન છે ને એક દરજી પોતે છે અને એના દુકાનમાં આપણે એમ કહીએ કે ભાઈ ઘરાકી પુષ્કળ છે. તો તેવા સંજોગોમાં એ દરજી છે તે તરત બીજું મશીનને કારીગર તરત બેસાડી શકે. એ 2 દિવસમાં એ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરી શકે. તો એના માટેનો ટૂંકો સમયગાળો કેટલા દિવસનો છે કે 1 કે 2 દિવસનો ગાળો છે. કલાકોમાં બી હોઈ શકે. પણ મોટી વસ્તુ મેં કીધું તેમ કે કાર છે, ટ્રક છે, કાપડ છે, આ બધી વસ્તુ લોખંડ છે, સ્ટીલ છે, આ બધી વસ્તુનું જે ઉત્પાદન છે એમાં જ્યારે પણ માંગમાં વધારો થાય છે તો એનો સમયનો ટૂંકો ગાળો એ 2 વર્ષનો પણ હોઈ શકે ને 3 વર્ષનો પણ હોઈ શકે. એટલે આપણે અર્થશાસ્ત્રમાં સમયના ટૂંકા ગાળાને હંમેશા
કોઈ ટાઈમ પીરિયડ સાથે લેવા દેવા નથી, પણ સ્થિર સાધનોમાં જો વધારો કરી શકાતો ન હોય એવો સમયનો ગાળો એટલે સમયનો ટૂંકો ગાળો. ક્લિયર થાય છે બાળકો? સમયનો ટૂંકો ગાળો એટલે કેવો ગાળો? કે પેઢી પોતાની ઉત્પાદન શક્તિ વધારી ન શકે, પેઢી નવા મશીનો તરત ટૂંકા ગાળામાં નાખી ન શકે, પેઢી પોતાના કારખાનાનું મકાનનું વિસ્તરણ ન કરી શકે, એવા ગાળાને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. સમયના ટૂંકા ગાળાની વ્યાખ્યા આપણે બે ત્રણ રીતે આપી શકીએ. સમયનો ટૂંકો ગાળો એટલે એવો સમયનો ગાળો કે જે દરમિયાન સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બેને અલગ પાડી શકાતા હોય એવો ગાળો એટલે સમયનો ટૂંકો ગાળો. ફરી પાછું, સમયનો ટૂંકો ગાળો, પરીક્ષામાં તમને પૂછે કે સમયનો ટૂંકો ગાળો એટલે શું, તો તમારે લખવું પડે કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે સમય દરમિયાન સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બેનું વિભાગીકરણ કરી શકાતું હોય એવો ગાળો એટલે સમયનો ટૂંકો ગાળો. સમયનો ટૂંકો ગાળો એટલે જે સમય દરમિયાન પેઢી પોતાની ભૌતિક ઉત્પાદન શક્તિમાં વધારો કરી શકતી ન હોય એવા ગાળાને સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. સમયનો ટૂંકો ગાળો એટલે સ્થિર સાધનોમાં વધારો કરી શકાતો ન હોય એવા સમયના ગાળાને સમયનો ટૂંકો ગાળો કહેવામાં આવે છે. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યા વધી શકતી ન હોય કે ઘટી શકતી ન હોય તેવા ગાળાને સમયનો ટૂંકો ગાળો કહેવામાં આવે છે. આપણે 4 થી 5 વ્યાખ્યા જોઈ. સમયનો ટૂંકો ગાળો એટલે પેઢીની સંખ્યામાં ઉદ્યોગની અંદર જે પેઢીઓ છે, એકમો છે, એકમોની સંખ્યામાં વધારો કે ઘટાડો ન થઈ શકતો હોય એવા સમયના ગાળાને આપણે ટૂંકો ગાળો કહીએ છીએ. એનાથી ઉલટું આપણે જોઈએ સમયનો લાંબો ગાળો, તો કે ભાઈ સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢી પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરી શકે છે, પેઢી પોતાની ઉત્પાદન શક્તિમાં વધારો કરી શકે છે, પેઢી સ્થિર સાધનોમાં મશીનરીમાં વધારો કરી શકે છે. સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જ્યાં સ્થિર અને અસ્થિર ખર્ચ વચ્ચેનો ભેદ મટી જતો હોય, તમામ ખર્ચાઓ જ્યારે અસ્થિર ખર્ચ બનતા હોય અને ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યા વધી ઘટી શકતી હોય એવા સમયના ગાળાને લાંબો ગાળો, આયોજન કાળ, પ્લાનિંગ પીરિયડ એને ઘણા બધા નામોથી ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે લોંગ રન કહીએ છીએ. તો સમયનો લાંબો ગાળો એટલે મેં કીધું તેમ કે તમામ ઉત્પાદનના સાધનોના પ્રમાણમાં વધારો કરી શકાય છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહી શકીએ કે સમયનો લાંબો ગાળો એટલે પેઢીનું કદ વધારી શકાય છે. સાઇઝ ઓફ પ્લાન્ટ, સાઇઝ ઓફ ફર્મ ઇટ ઇઝ ઇન્ક્રીઝડ ઓન લોંગ રન પીરિયડ. એટલે આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળામાં આ રીતે પેઢીઓ પોતાના કદનું પ્લાન્ટ પેઢી પોતાનું પ્લાન્ટ એ વધારી શકે છે. તો આપણે એમ કહી શકીએ કે સમયના લાંબા ગાળા અને સમયના ટૂંકા ગાળામાં, બરાબર, સમયના લાંબા ગાળા અને સમયના ટૂંકા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આપણે જે ખર્ચાઓ છે એ ખર્ચાઓનું વર્ગીકરણ આપણે સમજવાનું છે. ઓકે, તો સમયના ટૂંકા ગાળા અને સમયના લાંબા ગાળામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને આપણે જે ખર્ચાઓ છે, ખર્ચના પ્રકારો છે અલગ અલગ, આપણા અભ્યાસક્રમને આધારિત સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ.
પછી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, આટલા ખર્ચાઓની આટલા ખર્ચાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલો જે ખર્ચ છે તેને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ અને બીજો જે ખર્ચ છે તેને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. હવે બંનેની વ્યાખ્યા જોઈએ આપણે કે ભાઈ સ્થિર ખર્ચ કોને કહેવાય, તો કે સ્થિર ખર્ચ અથવા તો એને બીજો ગુજરાતીમાં એનું બીજું નામ છે સ્થાયી ખર્ચ. ઇંગ્લિશમાં એને આપણે ફિક્સ્ડ કોસ્ટ કહીએ છીએ. બરાબર, એને આપણે સ્થિર ખર્ચને શું કહીએ છીએ? સ્થાયી ખર્ચ, ફિક્સ્ડ કોસ્ટ. તો કે સ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ કે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થયો હોવા છતાં જે ખર્ચમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી તેને આપણે સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સ્થિર ખર્ચ એટલે શું કે પેઢી, એને આપણે સ્થિર ખર્ચ કહીએ, કુલ સ્થિર ખર્ચ કહીએ, કોઈ પણ શબ્દ પ્રયોગ વાપરી શકીએ આપણે. બરાબર, ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છતાં જે ખર્ચ ફેરફાર પામતું નથી પણ સ્થિરનું સ્થિર રહે છે તેને આપણે કુલ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે કે પેઢી ઉત્પાદન ગમે તેટલું વધારે, આપણે સમયના ટૂંકા ગાળાના પરિપ્રેક્ષ્યમાં ચર્ચીએ છીએ. આપણે સમયના ટૂંકા ગાળામાં, કારણ કે સ્થિર અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત આપણે સમયના ટૂંકા ગાળામાં જ પાડી શકીએ છીએ. એટલે અહીંયા સમયના ટૂંકા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આપણે સ્થિર ખર્ચને સમજીએ છીએ. તો કે પેઢી તેના ઉત્પાદનમાં વધારો કરે કે ઘટાડો કરે, પરંતુ તેમ છતાં પણ તેના ખર્ચમાં, સમયના ટૂંકા ગાળામાં તેના ખર્ચમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થતો હોય તો તેને સ્થિર ખર્ચ, સ્થાયી ખર્ચ કે ફિક્સ્ડ કોસ્ટ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જમીનનું ભાડું, કે કોઈક આર્થિક પ્રવૃત્તિ માટે જે જમીન ભાડે લીધેલી હોય, કે ભાઈ કોઈ ધંધો ચાલુ કરવા માટે દુકાન લીધેલી હોય તો કે ભાઈ એનું ભાડું છે, તો દુકાન જે માલિક છે, સંચાલક છે, એ દુકાનમાં વેચે કે નહીં વેચે એને દર મહિને નક્કી કરેલું ભાડું એ આપી દેવું પડે. બરાબર, દાખલા કે કોઈ ફેક્ટરી ચાલુ કરી હોય ને જમીન ભાડે લીધેલી હોય તો એ જમીનમાં એ ઉત્પાદન કરે કે નહીં કરે પણ એનું ભાડું જે નિયત કરેલું હોય, કરાર આધારિત જે નક્કી હોય, દર મહિને આપી દેવું પડે. ઉત્પાદન ગમે તેટલું વધારે, ઉત્પાદન ગમે તેટલું ઘટાડે, કે ઉત્પાદન શૂન્ય હોય છતાં પણ આપણે એમ કહીએ કે જમીનનું ભાડું છે, મકાનનું ભાડું છે, કારખાનાનું મકાનનું ભાડું છે, દુકાન છે, દુકાનનું ભાડું છે, આ બધું જ દર મહિને ચૂકવી દેવું પડે. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે ધારો કે પેઢી ને કાર્યરત કરવા માટે નાણાકીય સંસ્થાઓમાંથી કે બેંકો પાસેથી જો ધિરાણે મૂડી લીધેલી હોય, લોન પર મૂડી લીધેલી હોય, તો તેવા સંજોગોમાં ઉત્પાદન પેઢીની અંદર થાય કે નહીં થાય પણ બેંકને કે નાણાકીય સંસ્થાઓને દર મહિને જે નિયત કરેલા વ્યાજના દર પ્રમાણેની વ્યાજની રકમ ઉત્પાદકે ચૂકવી દેવી પડે. ઉત્પાદન વધે કે ઘટે કે ઉત્પાદન શૂન્ય હોય પણ વ્યાજનું ચક્ર જે છે તે દર મહિને ઉત્પાદકે જેટલી પણ વ્યાજની રકમ છે તે બેંકમાં જઈને ભરી દેવી પડે. એ જ રીતે આપણે એમ કહીએ કે કાયમી સ્ટાફ, કાયમી સ્ટાફ પેઢીની અંદર આપણે એમ કહીએ કે કાયમી સ્ટાફ, કે આપણે જાણીએ છીએ કે બે પ્રકારના સ્ટાફ હોય. આપણે આ ધારીખેડા સુગર ફેક્ટરી આપણી નજીકમાં છે, ખૂબ આપણે જાણીએ છીએ કે સુગર ફેક્ટરીમાં આપણે જઈએ તો આપણને ખબર પડે કે ભાઈ અમુક સ્ટાફ જે છે તે કેવો છે? કાયમી સ્ટાફ છે.
12 મહિના એને નોકરીએ રાખવામાં આવે અને ઘણા વર્ષો સુધી રાખવામાં આવે. એનું પ્રોવિડન્ટ ફંડ પણ કપાતું હોય, પેન્શન પણ મળતું હોય, એને મોંઘવારી ભથ્થું પણ મળતું હોય, બધા જ જે કંઈ પણ સામાજિક સલામતી અને જે કંઈ પણ સરકારના જે લેબર લોસ છે એ પ્રમાણે એને વેતન મળતું હોય એવો જે સ્ટાફ છે તેને આપણે કાયમી સ્ટાફ કહીએ છીએ. બરાબર, એનું પીપીએફ એકાઉન્ટ હોય, પીએફ એકાઉન્ટ હોય, એનો એમ્પ્લોયમેન્ટ કોડ નંબર હોય, ગ્રેજ્યુએટી મળતી હોય, પેન્શન મળતું હોય, મોંઘવારી ભથ્થું મળતું હોય, બોનસ મળતું હોય. તો આવો જે સ્ટાફ છે એ દરેક ફેક્ટરીમાં પણ હોય, મોટી કંપનીઓમાં પણ હોય. એ ઉમરલા આપણે જોઈએ છે કે રાજેશ્રી પોલીફિલનું એકમ છે, કે ઝઘડિયા જીઆઈડીસી છે, કે પછી આપણે અંકલેશ્વરની ફેક્ટરીઓ છે. તો એમાં આપણે કહીએ કે મોટા મોટા એકમોમાં આ રીતે કાયમી સ્ટાફ હોય અને બીજો દૈનિક સ્ટાફ હોય. બરાબર, કાયમી અને છૂટક સ્ટાફ હોય. મેં કીધું તેમ કે ધારીખેડા સુગરમાં જ્યારે પિલાણની સિઝન ચાલતી હોય, શેરડીને જ્યારે પીલવાની સિઝન ચાલતી હોય, તો તે સમયે ઘણા બધા મહારાષ્ટ્રમાંથી, નંદરબારથી, પછી આપણે કહીએ કે યારાની આગળ ઉપરથી આપણે બધા ભૂસાવળ લાઈનથી ઘણા બધા શ્રમિકો આવતા હોય. બરાબર, તો એ શ્રમિકો ખાલી 2-4 મહિના જ્યારે શેરડી લાવવાની હોય ને શેરડીને પીલવાનું કામ ચાલતું હોય ત્યારે એ લોકોને કામ પર રાખવામાં આવે, પછી એને છૂટા કરી દેવામાં આવે. એને આપણે દૈનિક વેતનના શ્રમિકો કહીએ, રોજે આવતા શ્રમિકો કહીએ. હવે કાયમી સ્ટાફનું જે વેતન છે, કાયમી સ્ટાફનો જે પગાર છે, તે પેઢીમાં ઉત્પાદન થાય કે નહીં થાય, પણ એનું આપણે વેતન આપવું પડે. બરાબર, હમણાં દાખલા તરીકે કોરોનાની મહામારી છે ને ઘણા આપણે એમ કહીએ કે 50% સ્ટાફને બધી જ કચેરીઓમાં બોલાવવામાં આવે છે. હવે 50% જે સ્ટાફ જાય છે ને નહીં જાય, તો નહીં જવાવાળાને બી પૂરતું વેતન આપવું પડે, કારણ કે કાયમી સ્ટાફ છે. સરકાર છે, સરકારમાં આપણે જાણીએ છીએ કે 2 પ્રકારના સ્ટાફ જોવા મળે, કાયમી અને ટેમ્પરરી ને પરમેનન્ટ. તો કાયમી જે સ્ટાફ છે એને વેકેશનમાં પણ પગાર મળે, બધું જ રજાઓના પણ પગાર મળે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આવો જે કાયમી સ્ટાફ છે, ફેક્ટરીની અંદર, એકમની અંદર ઉત્પાદન થાય કે નહીં થાય, ઉત્પાદન ગમે તેટલું વધે કે ઘટે, એનો જે નિયત કરેલો જે વેતન ખર્ચ છે, પગાર છે, એ દર મહિને આપી દેવો પડે. એટલે જે સંચાલક છે, પેઢીનો માલિક છે, એને દર મહિને કાયમી સ્ટાફને પગાર ચૂકવી દેવો પડે, ભલે કારખાનાને તાળા વાગેલા હોય તો પણ. ઉત્પાદન ગમે તેટલું થતું હોય, વધારે થતું હોય કે ઓછું થતું હોય કે શૂન્ય હોય, પણ આ કાયમી સ્ટાફ છે તેને વળતર વેતન ચૂકવવું પડે ને પડે. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે કોઈ એકમ ચલાવવા માટે લાયસન્સ લેવું જરૂરી હોય. બરાબર, આમ તો જનરલી આપણે એમ કહીએ કે દરેક એકમ, બરાબર, એકમે લાયસન્સ લેવું પડે. દુકાન ચાલુ કરવી તો દુકાન પણ આપણે દુકાનનું પણ લાયસન્સ એ આપણને નગરપાલિકા આપતી હોય. પછી દાખલા તરીકે કોઈ એક કેમિકલ ફેક્ટરી નાખવી હોય તો કેમિકલ ફેક્ટરી નાખવા માટે આપણે પોલ્યુશન વિભાગ છે તેનું લાયસન્સ લેવું પડે, આપણે એનો પરવાનો લેવો પડે. એ જ રીતે દવા બનાવતી કંપની હોય તો દવા બનાવતી કંપનીએ પણ અમુક જે કંઈ પણ એજન્સીઓ છે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની સરકારી, તેનું લાયસન્સ લેવું પડે, તો જ આપણે એમ કહીએ કે એકમો ચાલુ કરી શકીએ. હવે આપણે એમ કહીએ કે એક વખત એકમની સ્થાપના કરી પછી દર વર્ષે ઉત્પાદન ચાલે કે નહીં ચાલે, પણ તમારે એ પરવાના ફી, લાયસન્સ ફી એ ભરવી પડે ને પડે છે. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે પેઢીનો પ્લાન્ટ ચાલુ થઈ ગયેલો હોય તો એનો જે વીમો લીધેલો હોય તે, કે ભાઈ કારખાનામાં કઈ આગ લાગે કે રેલ આવે કે પૂર છે કે પછી કુદરતી આપત્તિ આવે, તો તે સમયે જેટલું પણ મૂડીરોકાણ કર્યું હોય તો તેને એક જાતનું વીમા કવચ, કે ભાઈ એટલી રકમ કઈક આવી કુદરતી આપત્તિ કે હોનારત થાય તો એમાં જે નુકસાન જાય તે નુકસાન વીમા કંપની આપે. તો એ માટેનો જે વીમો છે એ વીમા પ્રીમિયમ પેઢીની અંદર, ફેક્ટરીની અંદર ઉત્પાદન થતું હોય કે નહીં થતું હોય, પણ દર મહિને વીમા પ્રીમિયમ ભરવું પડે, એટલે ભરી જ દેવું પડે, વર્ષે કે મહિને જે કંઈ પણ નિયમ હોય તે પ્રમાણેનો. તો આપણે એમ કહી શકીએ કે વીમા પ્રીમિયમ છે,
પછી એ જ રીતે આપણે એમ કહીએ કે સ્થાનિક સ્વરાજના કરવેરાઓ, કે ભાઈ સ્થાનિક સ્વરાજના કરવેરા એટલે નગર પંચાયત, નગરપાલિકા છે કે ગ્રામ પંચાયત, કે ભાઈ એ ગામની સીમમાં કે એ નગરપાલિકાની હદમાં જો એકમ હોય તો ગટર વેરો છે, પાણી વેરો છે, શિક્ષણ ઉપકર છે, આવા બધા જે ટેક્સીસ છે એ કરવેરા ઉત્પાદન થાય કે નહીં થાય, ઉત્પાદન વધે કે ઘટે, પણ એ ખર્ચ એ કરવેરા પેઢીના માલિકે ભરવા પડે ને પડે. તો એ પણ આપણે એમ કહીએ કે સ્થિર ખર્ચમાં આવે. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે મશીનો હોય, બરાબર, તો મશીનો પેઢીની અંદર નાખવામાં આવે તો મશીનોનો જે ઘસારા ખર્ચ છે, એ મશીનોનો જે ઘસારા ખર્ચ છે તે પણ સ્થિર ખર્ચ છે. કારણ કે આજે મશીન નાખેલા હોય, મશીનોનું આયુષ્ય હોય, તે મશીનો 10 વર્ષ પછી નકામા થઈ જાય. બરાબર, આપણે પણ વાહનો લઈએ છીએ તો આપણે જાણીએ છીએ કે દર વર્ષે એની વેલ્યુ ઘટતી જાય. તો આમાં પણ મશીનોનું પણ એવું છે કે મશીનો એક વખત નાખેલા હોય એટલે મશીનોને ઘસારો લાગે, ઉત્પાદનની પ્રક્રિયામાં કામ લાગે, એટલે ઘસારા જે ખર્ચ છે એ પણ કેવો ખર્ચ છે? સ્થિર ખર્ચ છે. ઉત્પાદન વધે કે ઘટે પણ ઘસારા ખર્ચનું મૂલ્ય એટલું ને એટલું જ આપણે ગણવું પડે સંચાલકે. એટલે આપણે એમ કહી શકીએ કે એ પણ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઓકે, હવે સ્થિર ખર્ચ જે છે, સ્થાયી ખર્ચ છે, તેને માર્શલ એને પૂરક ખર્ચ તરીકે ઓળખાવે છે. જો ખૂબ સરસ શબ્દ, પરીક્ષામાં તમને કોઈ વખત એમસીક્યુમાં પૂછે કે ભાઈ સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચથી ઓળખવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થિર ખર્ચ એટલે જેને આપણે કહીએ છીએ સામાન્ય ખર્ચ, સ્થિર ખર્ચ એટલે જેને માર્શલ આપણને પૂરક ખર્ચ તરીકે ઓળખાવે છે, એને સપ્લિમેન્ટરી કોસ્ટ તરીકે ઓળખાવે છે. અને સ્થિર ખર્ચને ઘણી વખત આપણે એમ કહીએ કે ઓવરહેડ કોસ્ટ, જેને સામાન્ય ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો એટલે તમારે પરીક્ષામાં મેં કીધું તેમ કે સ્થિર ખર્ચનું જ બીજું નામ પૂરક ખર્ચ છે. સ્થિર ખર્ચ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુનું ઉત્પાદન પ્રત્યક્ષ રીતે સ્થિર ખર્ચ પર આધાર રાખતું નથી, એટલે સ્થિર ખર્ચને આપણે કહીએ છીએ સામાન્ય ખર્ચ, એને ઓવરહેડ કોસ્ટ બી કહેવામાં આવે છે. અને વસ્તુના બધા જ એકમો માટે આ ખર્ચ કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ એકમ માટે આ પ્રકારનું ખર્ચ કરવામાં આવતું નથી, માટે સ્થિર ખર્ચને સામાન્ય ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે કુલ સ્થિર ખર્ચનું જે પ્રમાણ છે તે અલગ અલગ ઉદ્યોગોમાં અલગ અલગ હોય. બરાબર, અલગ અલગ ઉદ્યોગોમાં આપણે એમ કહીએ કે અલગ અલગ જેવું હોય, જુદું જુદું હોય. કે નાના ઉદ્યોગો હોય, નાના પાયાના ઉદ્યોગો, લઘુ એકમ હોય કે હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી હોય, તો એમાં સ્વાભાવિક છે કે ભાઈ એમાં સ્થિર ખર્ચનું પ્રમાણ ઓછું હોય, નાનું, એનું એમાઉન્ટ જે છે ઓછી હોય. પણ મોટા કદના જે એકમો છે એમાં કુલ સ્થિર ખર્ચ ખૂબ મોટું હોય. દાખલા તરીકે જામનગરમાં રિલાયન્સની જે ઓઇલ રિફાઇનરી છે, તો કે ભાઈ એ બહુ મોટો પ્લાન્ટ છે. એ જ રીતે આપણે સુરતમાં ઓએનજીસી નો, કૃષક ભારતી કોઓપરેટિવ, પછી આપણે વડોદરામાં જીએસએફસી, ભરૂચમાં જીએનએફસી, આઈપીસીએલ, વડોદરામાં આપણે જોઈએ છીએ ઘણી બધી પેઢીઓ છે કે જેના પ્લાન્ટ મોટા કદના છે. એવા પ્લાન્ટ, આવા મોટા કદના પ્લાન્ટ હોય તો સ્વાભાવિક છે કે ત્યાં કુલ સ્થિર ખર્ચ વધારે હોય. તો આપણે એમ કહી શકીએ કે કુલ સ્થિર ખર્ચ, બરાબર, કુલ સ્થિર ખર્ચ ને આપણે એક અનુસૂચિમાં પણ બતાવી શકીએ, અને આપણે કુલ સ્થિર ખર્ચને આપણે આ રીતે પણ બતાવી શકાય. ધારો કે આપણે એમ કહીએ કે ઉત્પાદન 0 છે છતાં પણ કુલ સ્થિર ખર્ચ એ 100 રૂપિયા છે. જો અહીંયા 100 ખાલી 100 નથી, બરાબર, જેવો જેવો મેં કીધું તેમ કે પેઢીનું કદ, કોઈ મોટા કદની પેઢી હોય, મેં કીધું તેમ કે રિલાયન્સ છે કે લક્ષ્મી મિત્તલ છે કે ઓએનજીસી છે કે ક્રિપ્કો છે કે જીએનએફસી છે, તો અહીંયા 100 કરોડ બી હોઈ શકે ને 100 લાખ કરોડ બી હોઈ શકે. આ 100 આપણે ખાલી એક સાંકેતિક લીધેલું છે કે ધારો કે
કોઈક પેઢી છે એમાં ઉત્પાદન 0, 1, 2, 3, 4, 5 આ એકમોનું પ્રમાણ બતાવે છે. મેં કીધું તેમ કે આ પણ સાંકેતિક છે. આની પાછળ તમે કોઈ પણ એકમ લખી શકો. 1 કરોડ એકમ પણ લખી શકાય, 1 લાખ એકમ પણ લખી શકાય, 1000 એકમ પણ લખી શકાય, 100 એકમ પણ લખી શકાય. પણ આપણે સરળતા ખાતર સમજી શકીએ એટલા માટે આપણે 1, 2, 3, 4 એ રીતે બતાવેલું છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે આ બે વચ્ચેનો સંબંધ તમે જુઓ કે ઉત્પાદન વધે એટલે કે 0 હોય, 1 હોય, 2 હોય, 5 હોય, 7 હોય, 9 હોય, 10 હોય, 25 હોય, 50 હોય, 100 હોય, છતાં પણ સ્થિર ખર્ચ જે છે તે 100 રૂપિયા ને 100 રૂપિયા જેટલો જ છે. ઉત્પાદન ગમે તેટલું વધે કે ઘટે, આનાથી રિવર્સ પણ આપણે વિચારવાનું કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઉત્પાદન આ રીતે ઘટે કે આ રીતે સોરી, ઉત્પાદન આ રીતે વધે કે ઉત્પાદન આ રીતે ઘટે, ઉલટું પણ વિચારવાનું આપણે. બરાબર, ઉત્પાદન ઘટે કે ઉત્પાદન વધે છતાં પણ જે ખર્ચ સ્થિરનો સ્થિર રહે તો તેને આપણે કહીએ છીએ કુલ સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ ઉત્પાદન 0 છે, પેઢીમાં ફેક્ટરીને તાળા લાગી ગયા છે, છતાં બી જે સ્થિર ખર્ચ આપણે જોયો, કારખાનાનું મકાનનું ભાડું છે, જમીનનું ભાડું છે, મૂડી પરનું વ્યાજ છે, પછી કાયમી સ્ટાફનું વેતન છે, લાયસન્સ ફી છે, પરવાના ફી છે, વીમા પ્રીમિયમ છે, આ બધો જે ખર્ચ છે તો ઉત્પાદન 0 હોય તો પણ થાય 100 રૂપિયા જેટલો થાય ને થાય. ઉત્પાદન વધીને 5 એકમ થાય તો પણ આપણે એમ કહીએ કે કુલ સ્થિર ખર્ચ છે તે 100 જ રૂપિયા જેટલો થાય. ઉત્પાદન વધીને 9 એકમ થાય તો પણ આપણે એમ કહીએ કે સ્થિર ખર્ચ એ વધીને વધીને હું સ્થિરનો સ્થિર જ 100 રૂપિયા જેટલો જ રહે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ કુલ સ્થિર ખર્ચ આ જે છે, એક બાજુ આપણે ઉત્પાદન બતાવેલું છે, ઉત્પાદનના એકમો છે, અને બીજી બાજુ કુલ સ્થિર ખર્ચ છે. તો આને આપણે સ્થિર ખર્ચની અનુસૂચિ કહીએ. અલગ અલગ ઉત્પાદને કુલ સ્થિર ખર્ચનું પ્રમાણ દર્શાવતું જે ટેબલ છે તેને આપણે સ્થિર ખર્ચની અનુસૂચિ કહીએ. ઓકે, હવે આને આપણે આપણી પાસે એક્સ અક્ષ અને વાય અક્ષના બંને પરિબળો છે, એને આપણે ગ્રાફ પેપર પર મૂકીએ તો આપણને આ રીતનું ચિત્ર જોવા મળે કે આપણે એક્સ અક્ષ પર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન 0, અહીંયા આપણે કહીએ કે 0 છે, અહીંયા આ ઉદ્ગમ બિંદુ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અનંત આપણે એમ કહીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન 1 છે છતાં પણ સ્થિર ખર્ચ 100 છે. ઉત્પાદન 2 છે છતાં પણ સ્થિર ખર્ચ 100 છે. ઉત્પાદન 0 છે છતાં પણ સ્થિર ખર્ચ એ 100 છે. ઉત્પાદન વધીને 7 એકમ થાય છે તો પણ સ્થિર ખર્ચ 100 નો 100 છે. ઉત્પાદન વધીને 10 એકમ થાય છે તો પણ સ્થિર ખર્ચ યથાવત છે. એટલે કે ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે કે ઉત્પાદન સ્થિર રહે, તો આ 3 પરિસ્થિતિમાં કુલ સ્થિર ખર્ચ, કુલ સ્થાયી ખર્ચ, સામાન્ય ખર્ચ, પૂરક ખર્ચ યથાવતનો યથાવત રહેતો હોય તો તેને આપણે કહીએ છીએ કુલ સ્થિર ખર્ચ, અથવા તો એને આપણે કહીએ છીએ સ્થિર ખર્ચ. ઓકે, પરીક્ષામાં તમને પૂછે કે સ્થિર ખર્ચની રેખા દોરો. તમને શું પૂછે પરીક્ષામાં કે સ્થિર ખર્ચની રેખા દોરો, તો તમારે આ રીતે જે ખર્ચ રેખા એક્સ અક્ષને બરાબર સમાંતર હોય, અને આપણે બીજું શું કહીએ છીએ, જે રેખા એક્સ અક્ષને બરાબર પેરેલલ હોય, સમાંતર હોય, તો તેવી જે ખર્ચની રેખા છે તેને આપણે સ્થિર ખર્ચની રેખા કહીએ છે. આ રીતે પણ તમે એને બતાવી શકો ફટાક દઈને, પરીક્ષામાં તમને પૂછે એટલે તરત જ તમારે આ રીતે આપણે કહીએ કે દોરી દેવાનું. બરાબર, ધારો કે આપણે એમ કહીએ કે સ્થિર ખર્ચ તમને પૂછે તો તરત જ આંખ વીંચીને આ રીતે એક્સ અક્ષને ક્ષિતિજ ધરીને બરાબર જે સમાંતર રેખા છે અને આપણે કહીએ છીએ સ્થિર ખર્ચની રેખા, અને આપણે શું કહીએ છીએ, સ્થિર ખર્ચની રેખા તરીકે ઓળખીએ છીએ. ફિક્સ્ડ કોસ્ટની રેખા. બરાબર, મગજમાં ક્લિયર કટ થઈ જવું જોઈએ.
કારણ કે આ બધું તમારે MS સુધી આ બધી ખર્ચ રેખાઓ મગજમાં યાદ રાખવાની છે. ખાલી અત્યારે પરીક્ષા લક્ષી નથી કરવાની મહેનત, કાયમ માટે યાદ રહેવી જોઈએ કે ઉત્પાદન વધે કે ઉત્પાદન ઘટે છતાં પણ જે ખર્ચ સ્થિરનો સ્થિર જ રહે તો તેને આપણે કહીએ છીએ સ્થિર ખર્ચ. ઓકે, ચાલો હવે બીજો ખર્ચ આવે છે અસ્થિર ખર્ચ. ઓકે, ત્યાર પછીનો આપણે એમ કહીએ કે જે ખર્ચ છે તેને આપણે કહીએ છીએ અસ્થિર ખર્ચ. ઓકે, તો અસ્થિર ખર્ચ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અસ્થિર ખર્ચ એટલે એનાથી ઉલટું તદ્દન, એનાથી આપણે શું કહીએ છીએ, એનાથી ઉલટું. ધારો કે આપણે એમ કહીએ કે એનાથી ઉલટું જે ખર્ચ ઉત્પાદનના પ્રમાણની સાથે, જો શું કહે છે, જે ખર્ચ ઉત્પાદનના પ્રમાણની સાથે બદલાતું હોય, ઓકે, ઉત્પાદનના પ્રમાણની સાથે બદલાતું હોય તેને આપણે અસ્થિર ખર્ચ, અસ્થાયી ખર્ચ કે ઇંગ્લિશમાં એને આપણે વેરિયેબલ કોસ્ટ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ, વેરિયેબલ કોસ્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં. એટલે જો આપણે એમ કહીએ કે ઉત્પાદન વધે તો જે ખર્ચમાં વધારો થાય, ઉત્પાદન ઘટે તો ખર્ચમાં ઘટાડો પણ થતો હોય, અને ઉત્પાદન શૂન્ય હોય તો ખર્ચમાં શૂન્ય ખર્ચ થતો જ નથી, તો તેવા ખર્ચને આપણે કહીએ છીએ અસ્થિર ખર્ચ, અસ્થાયી ખર્ચ. ઓકે, તો કે ભાઈ પેઢીની અંદર આવા કયા કયા ખર્ચાઓ છે કે જે ઉત્પાદન વધવાની સાથે વધતો હોય, ઉત્પાદન ઘટવાની સાથે ઘટતો હોય. ઉત્પાદન જો પેઢીને ફેક્ટરીને તાળા લાગી જાય તો એ ખર્ચ ઝીરો થઈ જાય. સ્થિર ખર્ચમાં ઊંધું છે, આપણે જેવું તે પ્રમાણે કે ઉત્પાદન વધે કે ઘટે કે શૂન્ય હોય પણ એ ખર્ચ યથાવતનો યથાવત રહેતો હોય તો તેને આપણે સ્થિર ખર્ચ કહીએ. અસ્થિર ખર્ચ એટલે આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધવાની સાથે ખર્ચમાં વધારો થાય છે, સપ્રમાણ રીતે વધે છે. ઉત્પાદન વધે છે એટલે એ ખર્ચ પણ વધતો જાય, ઉત્પાદન ઘટે એટલે એ ખર્ચ પણ ઘટતો જાય, અને ઉત્પાદન જો શૂન્ય હોય તો એ ખર્ચ પણ શૂન્ય થાય. દાખલા તરીકે તો હવે કયો ખર્ચો, તો કે ભાઈ આપણે પહેલો તો કાચા માલ સામાનનો ખર્ચ, બરાબર, કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે સુગર ફેક્ટરી છે, બરાબર, તો સુગર ફેક્ટરીમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાંડનું પ્રોડક્શન કરવામાં આવે છે, ખાંડનું ઉત્પાદન કરવામાં આવે છે. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સુગર ફેક્ટરી છે, એ સુગર ફેક્ટરીમાં કાચો માલ સામાન કોને કહેવાય, તો કે ભાઈ શેરડી એ કાચો માલ સામાન, કારણ કે શેરડીમાંથી આપણે એમ કહીએ કે ખાંડ બને છે. ઓકે, એવી રીતે દરેક ફેક્ટરીમાં આપણે વિચારી શકીએ કે કાપડ બનાવતું એકમ હોય તો કાચો માલ સામાન એના દોરા કહેવાય, બરાબર. ફરસાણ બનાવતું કોઈ એકમ હોય તો ફરસાણ બનાવતું એકમ હોય તો ચણાનો લોટ છે, સિંગ તેલ છે, મસાલાઓ છે, એનો કાચો માલ સામાન થયો. મીઠાઈ બનાવતું એકમ હોય તો એનો કાચો માલ સામાન છે, દૂધ છે, દૂધનો માવો છે, ખાંડ છે, કાજુ બદામ છે, આ બધા આપણે એનો કાચો માલ થયો. કઈ વસ્તુ કઈ ટાઈપ છે એ પ્રમાણે કાચો માલ સામાન નક્કી થાય. ટ્રક હોય તો ટ્રક બનાવતી કંપની હોય ટાટા જેવી, તો કે ટ્રક છે તો કે ભાઈ પતરું છે તે કાચો માલ સામાન છે, પ્લાસ્ટિક છે તે કાચો માલ સામાન છે, ટાયર છે તો કે કાચો માલ સામાન છે. તો કે દરેક એકમ જે છે એમાં જે કાચો માલ સામાન છે એ અસ્થિર ખર્ચમાં આપણે આવી શકે. પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ અસ્થિર ખર્ચના કોઈ પણ 5 ઉદાહરણ આપો, સ્થિર ખર્ચના કોઈ પણ 5 ઉદાહરણ આપો, તો તમારે મગજમાં બહુ ક્લિયર કટ મગજમાં રાખવું પડે કે અસ્થિર ખર્ચ, અસ્થાયી ખર્ચ, વેરિયેબલ કોસ્ટ એટલે કાચા માલ સામાનનો, જેને આપણે ઇંગ્લિશમાં રો મટીરિયલ કહીએ છીએ, કાચા માલ સામાનનો જે ખર્ચ છે તેને આપણે કહીએ છીએ અસ્થિર ખર્ચ. હા, એટલે અહીંયા આપણે શું કહીએ, આપણે એમ કહીએ ને એની વ્યાખ્યા કે ભાઈ ઉત્પાદન વધે તો સ્વાભાવિક છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં વધારો થાય એટલે શું થાય, તો કે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરણ વધે એટલે કાચા માલનો વપરાશ વધે, એટલે કાચા માલ પાછળનો ખર્ચમાં વધારો થાય.
બરાબર, મેં કીધું તેમ કે આ સુગર ફેક્ટરી છે તે દરરોજ ધારો કે 100 કિલો ખાંડ બનાવે છે. વાસ્તવમાં તો ઘણી બધી બનાવે છે, પણ આપણે ખાલી સમજવા પૂરતું 100 કિલો બનાવે છે. બરાબર, તો 100 કિલો જો ઉત્પાદન કરતી હોય ખાંડનું, તો દાખલા તરીકે કાચો માલ એને 1000 કિલો જોઈએ છે. ઓકે, શેરડી એને 1000 કિલો જોઈએ છે. હવે એને ઉત્પાદન વધારીને 10,000 કિલો કર્યું. જો ખાંડનું ઉત્પાદન 100 કિલો જ્યારે સુગર ફેક્ટરી કરે છે, ત્યારે કાચો માલ સામાન કેટલો જોઈએ? તો કે ભાઈ 1000 કિલો શેરડી જોઈએ. હવે એને ઉત્પાદન વધારીને 10,000 કિલો ખાંડનું કર્યું, તો હવે કાચો માલ સામાન 1,00,000 કિલો જોઈએ શેરડી. જેમ હજુ ઉત્પાદન વધારે, તેમ તેમ આપણે એમ કહીએ કે કાચો માલ વધારે ખરીદવો પડે, વધારે ખર્ચ કરવો પડે એની પાછળ. ઉત્પાદન ઓછું કરે તો આપણે કહીએ કે ઓછો કાચા માલ પાછળનો ખર્ચ. ઉત્પાદન બંધ કરી દે તો કાચો માલ લાવવાની જરૂર જ નથી. તો ઉત્પાદન શૂન્ય, તો કે કાચા માલ પાછળનો ખર્ચ પણ શૂન્ય. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે બીજો અસ્થિર ખર્ચ છે બળતણનો ખર્ચ. કે જેમ ઉત્પાદન વધે તેમ પેઢીને, ફેક્ટરીને ચલાવવા માટે બળતણની જરૂરિયાત વધારે પડે. દાખલા તરીકે વીજળી પર આધારિત પ્લાન્ટ હોય તો 8 કલાક ફેક્ટરી ચાલતી હોય એની જગ્યાએ જો 16 કલાક ચાલતી હોય કે 24 કલાક ચાલતી હોય, તો 8 કલાકમાં જે વીજ બિલ આવે તેના કરતા 24 કલાક વધારે ઉત્પાદનની પ્રક્રિયા ચાલે છે, એટલે વધારે મશીનો ચાલે છે, એટલે વધારે વીજળીનો ઉપયોગ થાય. ઓછું ઉત્પાદન ચાલે તો ઓછા મશીનો ચાલે તો ઓછું વીજળીનું બિલ ઓછું આવે. એ જ રીતે તમે લાકડું પણ વાપરી શકો કે ભાઈ લાકડું છે, કોલસો છે, ગેસ છે, ડીઝલ છે, કેવો કેવો પ્લાન્ટ છે. કે ભાઈ જેમ પેઢીની અંદર ઉત્પાદન વધે તેમ બળતણ વધે, બળતણ પાછળનો ખર્ચ વધે, બળતણ વધારે લાવવું પડે. એ જ રીતે દૈનિક શ્રમિકો જે છે તેને ચૂકવવું પડતું વેતન, એ પણ અસ્થિર ખર્ચ કહેવાય છે. એને પણ શું કહેવાય છે? આપણે અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દાખલા તરીકે આપણે જાણીએ છીએ મકાન બાંધકામની પ્રક્રિયા ચાલતી હોય, બરાબર, તો આપણે દરરોજ મકાન જ્યારે ચાલતું હોય, ચણતર કામ ચાલતું હોય, ત્યારે 2 કડિયાને 2 માણસોથી ચાલી રહી. ઓકે, પણ જ્યારે સ્લેબ ભરવાનો હોય ત્યારે આપણે જોઈએ છે કે 25-30 માણસો લાવવા પડે. તો ઉત્પાદન વધારે છે ત્યારે દૈનિક શ્રમિકો વધારે જોઈએ. આપણે મેં કીધું તેમ કે સુગર ફેક્ટરીમાં જ્યારે શેરડી કાપવાની સિઝન ને પીલવાની સિઝન ચાલતી હોય, ત્યારે છૂટક કામદારોને વધારે કામ પર રાખવા પડે, ત્યારે વેતન ખર્ચ એનો વધે. ઉત્પાદન બંધ થઈ જાય, ઓફ સિઝન આવી જાય, ત્યારે આપણે એમ કહીએ કે બધા કારીગરોને છૂટા કરી દેવામાં આવે. તો આવા જે રોજપણના જે શ્રમિકો છે એનું વેતન પણ, ઉત્પાદન વધે તો માણસોને વધારે કામ પર રાખવા પડે એટલે વેતન ખર્ચ વધે. ઉત્પાદન ઘટી જાય તો ઓછા કારીગરોને રાખવા પડે. અત્યારે આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ કે ઘણા બધા એકમોમાંથી શ્રમિકોને આવા છૂટા કરી નાખવામાં આવે છે. આગળ ઉત્પાદન ઓછું છે, બજારમાં માંગ ઓછી છે. તો આપણે એમ કહી શકીએ કે આ દૈનિક શ્રમિકોને ચૂકવાતું જે વેતન છે, એ વેતન પાછળનો ખર્ચ પણ એ અસ્થિર ખર્ચ કહેવાય છે. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના ફેરફારની સાથે જે ખર્ચ ફેરફાર પામે છે તેને આપણે કહીએ છીએ ટોટલ વેરિયેબલ કોસ્ટ, કુલ અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ભવિષ્યમાં તમે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરો તો તમારે આ બધો મગજમાં કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે કે આપણે જે ધંધો કરીએ છીએ એમાં આપણો સ્થિર ખર્ચ કેટલો થાય છે, અસ્થિર ખર્ચ કેટલો થાય છે, કયા ખર્ચ પર કાપ મૂકવા જેવો છે, તેનો અંદાજો પછી ધીરે 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 તમને આવે. તમે જ્યારે કોઈ પણ નિર્ણયો લેશો ભવિષ્યમાં, ત્યારે તમને આ બધા બેઝિક છે, આ બધા પાયા છે ધંધાના. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન જ્યારે શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. ઉત્પાદન વધે છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ વધે છે, અને ઉત્પાદન ઘટે છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ ઘટે છે. તો અસ્થિર ખર્ચને
માર્શલ મુખ્ય ખર્ચ તરીકે ઓળખાવે છે, કારણ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે તે પ્રત્યક્ષ રીતે આપણે એમ કહીએ કે આ ખર્ચ પર આધારિત છે. પ્રત્યક્ષ રીતે આપણે એમ કહીએ કે આ ખર્ચ પર કેવું છે, આધારિત છે. તો આપણે એમ કહી શકીએ વાહન વ્યવહારના સાધનો પાછળનો ખર્ચ પણ આપણે કંઈક અંશમાં મૂકી શકીએ. પછી સંદેશા વ્યવહારના સાધનોનો ખર્ચ પણ આપણે મૂકી શકીએ આમાં. તો આપણે એમ કહી શકીએ કે આ બધા જે ખર્ચાઓ છે, દૈનિક શ્રમિકોને ચૂકવાતું વેતન છે, કે પછી આપણે એમ કહીએ કે કાચો માલ સામાન છે, બળતણના સાધનો છે, આ બધાને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ, અસ્થાયી ખર્ચ કહીએ છીએ. તો જે રીતે આપણે સ્થિર ખર્ચની અનુસૂચિ બનાવી એ જ રીતે આપણે અસ્થિર ખર્ચની અનુસૂચિ પણ બનાવી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન શૂન્ય છે તો કુલ અસ્થિર ખર્ચ એ શૂન્ય છે. જો હું સ્ક્રીન મોટો કરું, ઉત્પાદન શૂન્ય છે તો કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. ઉત્પાદન વધીને 1 એકમ થાય છે, કુલ અસ્થિર ખર્ચ 90 રૂપિયા થાય. ઉત્પાદન વધીને 5 એકમ થાય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ 370 રૂપિયા થાય છે. ઉત્પાદન વધીને 9 એકમ થાય છે, કુલ અસ્થિર ખર્ચ એ 780 રૂપિયા થાય છે. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે ઉત્પાદન વધે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ખર્ચ પણ આપણને વધતો જતો દેખાય. આનાથી ઉલટું પણ વિચારીએ આપણે કે ઉત્પાદન ઘટે છે તો કે પહેલા દાખલા તરીકે પેઢીની અંદર 9 એકમનું ઉત્પાદન થતું હતું તો કુલ ખર્ચ એનો 780 હતો, કુલ અસ્થિર ખર્ચ. હવે ઉત્પાદન ઘટીને 4 એકમ જેટલું થયું તો અહીંયા આપણે એમ કહીએ કે અસ્થિર ખર્ચ ઘટીને 300 થયો. ઉત્પાદન ધારો કે 1 એકમ જેટલું થયું તો અસ્થિર ખર્ચ ઘટીને 90 રૂપિયા થયો. ઉત્પાદન શૂન્ય થયું તો આપણે એમ કહી શકીએ કે કુલ અસ્થિર ખર્ચ એ શૂન્ય થયો. તો ઉત્પાદન વધવાની સાથે જે ખર્ચ વધતો હોય, ઉત્પાદન ઘટવાની સાથે જે ખર્ચ આ રીતે ઘટતો હોય અને ઉત્પાદન શૂન્ય હોય તો ત્યારે જે ખર્ચ શૂન્ય હોય તો તેને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. આ બંનેને આપણે ગ્રાફ પેપર પર જો દોરીએ, આને એક્સ અક્ષ પર લઈએ ઉત્પાદનને આપણે અહીંયા તમે જોઈ શકો છો અને વાય અક્ષ પર આપણે કુલ અસ્થિર ખર્ચ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને સંયોજનોને ગ્રાફ પેપર પર દોરીએ તો આપણે એમ કહી શકીએ કે આ પ્રકારની હકારાત્મક ઢાળવાળી રેખા આપણને જોવા મળે છે. એટલે કુલ અસ્થિર ખર્ચની રેખા એ હંમેશા ઉદ્ગમ બિંદુએથી શરૂ થાય છે અને ઉપર તરફ જાય છે. એટલે ડાબી બાજુથી જમણી બાજુ ઉદ્ગમ બિંદુએથી ઉપર તરફ જતી રેખા છે, એટલે હકારાત્મક ઢાળ છે. જ્યારે કોઈ પણ રેખાનો ઢાળ મેં કીધું તેમ કે હકારાત્મક હોય ત્યારે એક્સ અક્ષ પરનું જે ચલ રાશિ છે તે અને વાય અક્ષ પરની જે ચલ રાશિ છે તે આ બંને વચ્ચે સીધો સંબંધ આપણને જોવા મળે છે. એકમાં વધારો થાય તો બીજામાં વધારો થાય. ઉત્પાદન વધે તો કુલ અસ્થિર ખર્ચ પણ વધતો જતો આપણને જોવા મળે છે. તો આ જ્યારે પણ રેખાનો આ પ્રકારનો આકાર હોય ત્યારે સમજી લેવાનું કે એક્સ ચલ રાશિ અને વાય ચલ રાશિ વચ્ચે આપણને સીધો સંબંધ જોવા મળે છે. પરીક્ષામાં તમને પૂછે કે કુલ અસ્થિર ખર્ચની રેખા, અસ્થિર ખર્ચની રેખા, કુલ શબ્દની બી પૂછે ઘણી વખત, અસ્થિર ખર્ચની રેખા દોરો તો તમારે ઊંઘમાંથી ઉઠીને પણ તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે અસ્થિર ખર્ચની રેખા એટલે આ રીતે ઉદ્ગમ બિંદુએથી શરૂ થતી રેખા છે કે ઉત્પાદન વધે છે, ખર્ચમાં પણ વધારો થાય છે. ઉત્પાદન ઘટે છે, ખર્ચમાં પણ ઘટાડો થાય છે. તો આપણે આને કહીએ છીએ અસ્થિર ખર્ચની રેખા. ઓકે બાળકો, તો અહીંયાથી આપણે વિરામ લઈએ કારણ કે તમારે પાછા ચાવડા સરકારનો પીરિયડ હશે ને? કોનો પીરિયડ છે? હે? કોનો પીરિયડ છે? ચાવડા સાહેબ નો છે ને? સારું સારું સારું. હા. ચાલો તો આપણે અહીંયાથી વિરામ લઈએ, બરાબર? હવે આપણે કાલે પાછા મળીશું. તો અહીંયાથી આપણી મીટિંગ પૂરી કરીએ બાળકો.